કેમ છો? અરે તમને પાણીપુરી ખાવાનો શોખ ખરો? હા. કેટલી પાણીપુરી ખાઈ જાવ આમ એક ધડાકે? ના એટલો બધો અતિશય નહીં પણ એટલો અતિશય શોખ નહીં? મારી ઓળખાણ પડી? ક્યાંક જોયેલા હોય એવા લાગે છે. ક્યાંક જોયેલા હોય લાગે. તમને ખબર છે હું કોણ છું? હું કોણ છું એટલે તમે આર્ટ્સ ભણ્યા છો અને તમારું નામ તમે કીધું એટલી મને ખબર તમે કોણ છો. બીજું તમે કોણ હોઈ શકો? હું ગુજરાત પોલીસમાં જોબ કરું છું. અત્યારે ઘાટલોડિયા સિટીમાં કામ કરું છું અને અત્યારે વિમેન્સ ડે અનુસંધાને જે વિમેન્સ વીક અમે સેલિબ્રેટ કરીએ છીએ એના માટે અત્યારે અમે ખાનગી કપડામાં ખાનગી વોચમાં રહીએ છીએ. મને થોડું સમજવા દો. મને એમ કે કોઈક છે એની સાથે જઈને હું વાત કરું. છેડતીને આણ બનાવ ના બને. આ લોકો મારી સાથે જ છે જો. યાર આટલી બધી પોલીસ આવી ગઈ મેરે કો તો ઇતના ગભરાટ હો ગયા. હા શું કહો છો તો તમે પણ હવે ધ્યાન રાખજો કોઈ પણ જગ્યાએ કોઈ છોકરીને જોઈને છેડતીના બનાવ તમારી સાથે આણ બનાવ ના બને. નહીં કરું. વિમેન્સ ડે આખું અમે વિમેન્સ વીક સેલિબ્રેટ કરીએ છીએ. અમારા જે ડીસીપી સાહેબ શ્રી રવિના સિંહા તથા અમારા સી ટીમના ઇન્ચાર્જ વણજારા સાહેબ એમની સાથે રહીને અમે ખાનગીમાં બીઆરટીએસમાં એએમટીએસ અને મેટ્રોમાં ખાનગી કપડામાં ખાનગી વોચ રાખીએ છીએ કે કોઈ પણ મતલબ કોઈ મહિલાઓ એકલી ટ્રાવેલ્સ કરતી હોય તો એમની જોડે બી ત્યાં કોઈ છેડતીનો બનાવ ના બને એનું તમે ધ્યાન રાખો છો. હા હું છેડતી કરવા નતો આવ્યો. આજકાલ પોલીસ મને પકડવા માટે હમણાં બી વચ્ચે એવી અફવા ફેલાઈ હતી કે દેવાંગને અમદાવાદ પોલીસ પકડી ગઈ. ના, હું અમદાવાદ પોલીસ માટે કામ કરું છું અને બહુ જ સરસ કામ તમે લોકો પણ કરો છો. સો ઓલ થેન્ક્સ ટુ ટીમ. અને હવે કાંઈ સવાલ જવાબ પૂછું? હવે તો મારી બોલતી બંધ થઈ ગઈ. પાણીપુરી ભાવે? હા ભાવે ને. ભાવે ને, એમને એમ પૂછું છું. તમારું નામ શું? બહુ મારું નામ જિજ્ઞાબેન છે. મને પાણીપુરી બહુ ભાવે છે. તો પાણીપુરી પાર્ટી કરશું આપણે. શ્યોર.